મતદાનના દિવસે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે ત્યારે જામનગરમાં મતદારોની સુવિધા માટે મતદાન મથકો ઉપર મંડપ તૈયાર કરવામાં આવ્યા છે। મતદારો લાઇનમાં ઊભા રહે ત્યારે તેમને ગરમીમાંથી રાહત મળે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે લોકસભાની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાશે સાથે સાથે આકરી ગરમી છે, આકરો તાપ છે તે પડી રહ્યો છે। ત્યારે મતદારો જે મતદાન કરવા માટે આવશે તે મતદારોને છે તે તડકો ન લાગે તેના માટેની વ્યવસ્થા છે। અહીંયા જે રીતે આપ જોઈ શકશો કે એક મતદાન મથક છે, ત્યાં વ્યવસ્થા છે તે અલાયદી કરવામાં આવી છે। અહીંયા છાંયડો છે તે ઊભો કરવામાં આવ્યો છે ને અહીંયા જે મતદારો છે તે જ્યારે મતદાન કરવા માટે આવે ત્યારે તેમને હીટવેવની કોઈ શક્યતાઓ ન રહે, તડકો ન લાગે તે માટેની આ એક અલાયદી વ્યવસ્થા છે તે જામનગરના આ એક મતદાન મથકમાં કરવામાં આવી છે। આ જ રીતે અન્ય શહેરના અન્ય મતદાન મથકો છે ત્યાં પણ આ જ રીતે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, આરોગ્ય ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે અને મંડપના છાંયડાની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।